ગુડ ઇવનિંગ, સોરી નોટ ગુડ ઇવનિંગ. શું આવે અત્યારમાં? ગુડ મોર્નિંગ. સો હાઉ ઇઝ યોર પેપર ગોઈંગ નાવ? કેવા જાય છે પેપર તમારા? ઓકે ઓકે, બરાબર ને? સો હું તમારું ઇંગ્લિશ લેવાનો છું આજે, અને હું થોડા ઘણા એવા શોર્ટકટ્સની સાથે તમારી સામે એટલે ઊભો છું કે સર, અત્યાર સુધીમાં તમે અંગ્રેજી ભણ્યું હશે. સર, ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયોઝ અવેલેબલ છે કે જ્યાં તમે ઘણું બધું જોવો છો, બટ યુ કેન્ટ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ ઇન અ સિંગલ મોમેન્ટ. એક ઝટકામાં સર યાદ રહે ને એવું કોઈ નથી મળતું. એમ આઈ રાઈટ? કે સર તમે આવો ને આમ ચપટી વગાડીને યાદ દેવરાવો તો અમે માનવી, હાલો કાંઈ વાંધો, ચપટી વગાડીને તમને યાદ એ કરાવી દો. પણ હવે એક બીજો પ્રોબ્લેમ શું અરાઈઝ થાય કે સર હવે એને યાદ કેમ રાખવું? મેં તો કરાવી દીધું, હું તો બોર્ડ ભરીને આવ્યો ગયો. સર હવે એને યાદ રાખવાનું કામ તમારું છે. એટલે સર ભણાવવાનું તો શોર્ટકટમાં છે, પણ સર એવું કંઈક તો આપો કે અમને હેલું પડે. એટલે એની માટે હું તમને શોર્ટકટ્સમાં નિયમો પણ કહેવાનો છું. ઓકે, શરૂઆત કરીએ. તો આજે આપણે 10મા ધોરણની અંદર સેક્શન ઈ જે કહેવાય એ સેક્શન ઈ આજે આપણે સોલ્વ કરીએ છીએ. ઇવન હું તમને લખતા પણ શીખવાડું છું કે કેવી રીતે લખવાનો છે. સેક્શન ઈમાં આપણને ખબર છે 4 જ વસ્તુ પૂછાઈશ. એક તમારે આવે છે પેરેગ્રાફ રાઇટિંગ, ઓકે, જેને આપણી ભાષામાં આપણે નિબંધ જ કહીએ છીએ, બરાબર. સેકન્ડ નંબરે આવે છે ઓપ્શન. કાં તો તમે ઈમેલ લખો છો, કાં તો એના ઓપ્શનમાં તમે રિપોર્ટ લખો છો. યસ ઓર નો? ઓકે. સર, ઘણા વખત મને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે સર, જો તમે અમારી જગ્યાએ પેપર દેવા બેસો તો તમે ઈમેલ લખો કે તમે રિપોર્ટ લખો? તેના જવાબમાં હું તમને એટલું જ કહીશ કે સર, હું હોઉં ને તો હું ઈમેલ લખું. સર વાય? તો પેલી વસ્તુ, સર ઈમેલ છે ને એ શોર્ટ એન્ડ સ્વીટ છે, નાનો નાજુક મજા આવે એવો. એની જ સામું સર રિપોર્ટ લખવા આપણે જાવીને એટલે પહેલાં તો તમારે પહેલી લાઈન ટુ છેલ્લી લાઈન પોઈન્ટ ટુ પોઈન્ટ હાલવું પડે. બીજી વસ્તુ, સર એની અંદર આપણે આપણી રીતે લખાણમાં થોડાક એઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ આપણે થોડાક કાચા પડીએ છીએ, બીકોઝ વી હેવ નો લેંગ્વેજ. આપણી પાસે લેંગ્વેજ નથી. લેંગ્વેજનો મતલબ અહીંયા આપણે એવો કરશું કે સર આપણને ભાષા આવડે છે, બટ જ્યારે ગુજરાતીમાં વિચાર આવે ને એને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવાનો વારો આવે ધેન વી આર બિલો ટુ અનધર સ્ટુડન્ટ. બીજા સ્ટુડન્ટ કરતાં નીચે છે, પાછળ છે. સર વાય? બીકોઝ વી હેવ નો ટેન્સીસ, બેઝિક ટેન્સ કાળ કે જેથી વાક્ય બને. સર સેકન્ડરી આપણી પાસે વર્બ નથી. વર્બ, યુ નો વર્બ્સ, V1 V2 V3 V4, ઓકે. અને મેઇન વસ્તુ, સર આપણી પાસે ઘણી વખત કંજક્શન નથી. કયા વાક્યને જોડવા માટે શું વપરાય? આપણા 10માનો ટોપિક છે ને કંજક્શન. એન્ડ, ઓર, યેટ, બટ, સ્ટીલ, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ. આ બધા જ કંજક્શન છે, જેથી તમે બે વાક્યને જે સેપરેટ છે, અલગ અલગ, બંનેને કમ્બાઈન કરશો. એની સૂચના બીજા નંબરે એમ પણ પૂછાય છે, કમ્બાઈન ધ સેન્ટેન્સ. બરોબર ને? આજે હું તમને કરાવવા જઈ રહ્યો છું ઈ છે આપણું બેઝિક જે ઇંગ્લિશ છે, બરાબર. સર આ ઇંગ્લિશનો સેક્શન ઈ છે જે મેજોરિટી સ્ટુડન્ટ સૌથી છેલ્લે લખે છે. સર સેક્શન એ, બી, સી, ડી, ઈ. સર ઘણી વખત આ પ્રશ્ન આવે છે જ્યારે વિદ્યાર્થીઓ બહાર આવીને મને એવું કહે છે કે સર એ બી સી ને ડી બહુ વ્યવસ્થિત લખાણા, ચકાચક લખાણા, સર લગભગ પૂરામાંથી પૂરા માર્ક આવશે. બટ જ્યારે આપણે સેક્શન ઈ ની વાત કરીએ છીએ તો સર સેક્શન ઈ ની અંદર આપણા ટાઈમ મેનેજમેન્ટમાં થોડુંક કેવડાવે છે, બરોબર છે. ને થોડુંક કેવડાવે એનો મતલબ આપણે એમ કરશું કે સર ઘણું બધું એવું છે કે જેની અંદર આપણને વાંધો પડે છે, બરોબર છે. આ વસ્તુ યાદ રાખજો. એટલે આજે અત્યારે હું તમને સૌથી પહેલા સેક્શન ઈ છે ને એનું એક રાઇટિંગ ફોર્મેટ આપી દઉં, બરોબર. ઓકે, સેક્શન ઈ ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ. ઓકે, ચાલો સર. સૌથી પહેલા આપણે ફર્સ્ટ ઓફ ઓલ, સર સૌથી પહેલા છે ને આપણે લખીએ છીએ આપણો એસે, અથવા જેને આપણે કહેશું પેરેગ્રાફ. ઓકે. સર આ પેરેગ્રાફ છે ને એની અંદર આપણે શું કરીએ છીએ તેનો જવાબ
સર પેરેગ્રાફની અંદર આપણે આપણી રીતે આપણને જે એવું લાગે કે સર મારે આ લખવું છે, વાર્તા બનાવીને સ્ટોરી બનાવીને એ આપણે લખીએ છીએ, રાઈટ? હું તમને એક વસ્તુ કહું, તમે બહુ નસીબવાળા છો. પૂછો ભાઈ, શું કામ ખબર છે? સર આપણે ગુજરાતી મીડિયમ 10મામાં છીએ ને, આપણી પાસે રાઇટિંગ સેક્શનમાં બહુ ઓછું છે. એક ઈમેલ છે, એના ઓપ્શનમાં રિપોર્ટ છે, એક તમારી પાસે આ છે 6 માર્ક્સનું, ઓકે, એક તમારી પાસે પિક્ચર ડિસ્ક્રિપ્શન, ઓકે, ધેટ્સ ઓલ. સર હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું. ડાયરી આવે, રિપોર્ટ આવે, એસે આવે. એસે એટલે પેરેગ્રાફ રાઇટિંગ. એના ઓપ્શનમાં તમને આવશે ઈમેલ, ડેટા, એડવર્ટીઝમેન્ટ, પોસ્ટર, આ બધું જ આવે છે. બધું કમ્પલસરી છે. એકના ઓપ્શનમાં બે, એકના ઓપ્શનમાં બે. કે તમારે ડાયરી નથી લખવી, ઓકે, તમે સ્પીચ લખો. સર જે સ્પીચ આપણે અત્યાર સુધી સાંભળી છે ને એ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને પેપરમાં લખવાની હોય છે, એઝ અ બોર્ડના પેપરમાં. હા, આપણે ગુજરાતી મીડિયમમાં બહુ નસીબદાર છીએ કે આપણે રાઇટિંગ સેક્શનમાં બહુ ઓછો મગજ ચલાવવાનો છે. ઓકે, આપણી પાસે ટેક્સ્ટ બુક છે, આપણી પાસે સપ્લિમેન્ટરી છે, આપણી પાસે ગ્રામર છે, માર્ક બહુ મસ્ત મજાના કવર થઈ જશે. રાઇટિંગ સેક્શન બહુ ટૂંકો ને ટચ છે. ઓકે, પેલી વસ્તુ આવે છે સર એસે એટલે કે પેરેગ્રાફ. 6 માર્ક્સ માટે યાદ રાખજો. પેલી વસ્તુ સર આની અંદર વી હેવ 3 ઓપ્શન્સ, બરોબર? 1 ઓર 2 ઓર 3. સર 3 આ જે પેરેગ્રાફ છે એમાંથી તમને જે ગમે, તમને જે સહેલો લાગે એ લખવાનો હોય. સર આની અંદર અત્યાર સુધીમાં છેલ્લા વર્ષોમાં પૂછાયેલા 2019 ટુ 2025 જે હમણે ગયું 26નો પેપર તો તમે આપો છો, એટલે સર આ 5 થી 6 વર્ષના પેપર જો તમે સોલ્વ કરો, ધેન યુ રિયલાઇઝ ધેટ કે આની અંદરથી જેવું તેવું કાઢે છે, સિમિલર ટુ સિમિલર કાઢે છે, એમ આપણે કહી શકીએ. શું કામ સર ખબર છે? સિમિલર એવી રીતે કે સર 2021માં એવું માની લો સપોઝ કે સર એવો એક એસે પૂછાણો કે જેની અંદર એવું લખેલું હતું બેનિફિટ ઓફ ટ્રીઝ. ઓકે, તો સર 2024માં સપોઝ એવું પૂછાય ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. એટલે હું કહેવા હું માંગુ છું સર, બે એક જ છે ને. હેડિંગ ફરે છે, અંદરના જેવા તેવા પોઈન્ટ ફરે છે, બાકી પેલી લાઈન તો કોમન જ રહેશે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બરાબર? સર ઘણા એવા મુદ્દાઓ છે જે અત્યારે આપણે હાઇલાઇટ કરી શકાય. અત્યારે ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જેને તમે એમ કહી શકો કે સર આ આવશે કે આ આવશે નહીં. પણ વી આર નોટ લિવિંગ ઇન અ પ્રિડિક્શન. પ્રિડિક્શન એટલે આપણે કોઈ એવા આભાસમાં સંભાવનામાં નથી જીવતા કે સર તમે કીધું એ કરી નાખીએ, તમે નથી કહેતા એ નથી કરતા. નો સર, મેં બોર્ડનો પેપર નથી કાઢ્યો. ઇવન કાઢ્યો હોય ને તો હું તમને એની હાઇલાઇટ્સ, એના જવાબ, અંદર પૂછેલી બાબતો ન કહી શકું, બીકોઝ આઈ એમ અ ટીચર. એક ટીચર તરીકે મારી ગરિમાને નથી શોભતું કે હું તમને થોડુંક કહી દઉં ને તમે બધા પાસ થઈ જાઓ. તો ગુજરાતના હરેક વિદ્યાર્થીના સાથે અહિત થઈ જાય. હિત ન થાય, અહિત થઈ જાય. બરોબર? જોક સપાટ. આપણે ચાલીએ આગળ. સર એસે અને પેરેગ્રાફ. સર આપણી પાસે 1, 2 ઓર 3 3 ઓપ્શન હોય. 3 ઓપ્શનમાંથી મેં તમને કીધું એમ તમારે લખવો હોય એ તમે લખી શકો છો. કન્ડિશન એપ્લાઇડ શું? સર એમાં આપણને આપે છે પોઈન્ટ્સ. બરાબર છે? ગુજરાતીમાં કહેવાય મુદ્દા. સર મુદ્દા ઉપરથી આપણે કમસે કમ આની એક બાઉન્ડ્રી તમને આપી દેશે કે સર 6 માર્ક્સ માટે તમારે 125 વર્ડ્સ લખવાના હોય. બરાબર? કેટલા? 125 શબ્દ લખવાના છે સર. તમે બેઠેલા એવું ગેસ કરી શકો કે સર 125 નો મતલબ આપણે શું કરશું? અડધું પેજ, હાફ, ક્વાર્ટર હાફ મતલબ પોણું, ફૂલ એક પેજ આખું, સવા, દોઢ, પોણું મીન્સ પોણા બે, બે, સવા બે, અઢી ઓર 3. કેટલા લેશો? એક પેજ. 1 પેજ. સર 1 પેજ થી ઉપર કોઈ કહેવા માંગે છે કે સર એક પેજ નો હોય? યસ.
સવા પેજ, કમસે કમ સર એક પેજ આખું ને એની પછીના પેજની કમસે કમ 7 થી 12 લાઈન, કમસે કમ 7 થી 12 લાઈન સર. બીકોઝ તમે એવું માનો છો કે સર એક પેજ છે ને, એક પેજ એમાં બધા શબ્દ આવી જ જાય. હવે હું તમને એમ કહું સર, પર્સન ટુ પર્સન આ વર્ડ્સ ફરે છે, વ્યક્તિ ફરે એવી રીતે શબ્દ ફરશે. સર શબ્દ ફરે ને એટલે વાક્યની રચના ફરે, વાક્ય રચના ઘણી વખત ફરે એટલે પેજીસની અંદર આ પેલા ભાઈ બેઠા છે એણે 2 પેરેગ્રાફ આપ્યા. સર સેકન્ડ નંબરે ભાઈ બેઠા છે એણે સિંગલ પેરેગ્રાફમાં આખું પૂરું કર્યું. હવે જેણે તો 2 લાઈન છોડી હતી વચ્ચે, 3 લાઈન મૂકી હતી, સર ઉપરનો પેજ ચાલુ થયું ને આપણે મસ્ત મજાનું મોટા અક્ષરે હેડિંગ આપ્યું હતું સેક્શન ઈ. નાની એવી તમે સૂચના લખી પોઈન્ટ કરીને કે ભાઈ આ છે તો કે પેરેગ્રાફ રાઇટિંગ 6 માર્ક, એમાં તમે પાછું હેડિંગ આપો એટલે તમારી 7-8 લાઈન તો વહી ગઈ છે. હવે તમે હજી પાછું એક જ પેજ લખો છો. ઇટ મીન્સ કે યુ આર રાઇટિંગ ઓનલી એન્ડ ઓનલી 24 લાઇન્સ. એક પેજની 30 થી 33 લાઇનમાંથી આપણે માત્ર ને માત્ર 24 લાઇન લખીએ છીએ. ને પછી આપણે એવું ઘરે આવીને એવું માની નહીં લેવાનું કે સર આ પૂરેપૂરા આવી જશે. દે આર નોટ અવર રિલેટિવ્સ. એ આપણા સગા સંબંધી નથી બેઠા કે આપણું મોઢું જોઈને આપી દે. જો કે ને મોઢું તો નથી જોતા, કેમ કે પેપરમાં તો તમારી જે ઓલી નાની એવી ચિઠ્ઠી ચબરકી કહેવાય મારી ભાષામાં, બારકોડ મોલમાં હોય ઈ જ છે, બટ હારા વેમાં. હાલો સર, આની અંદર શોર્ટકટ આપવા જેવું સર હંમેશા યાદ રાખવાનું પોઈન્ટ્સ છે ને, પોઈન્ટ્સ. સર આ પોઈન્ટ્સ તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરવાના રહેશે. સર વાય ગુજરાતીમાં કન્વર્ટ કરો એટલે સર એની ઉપરથી તમને ગુજરાતીમાં એક લાઈન ક્રિએટ થશે. સપોઝ એવું માનીએ કે એક ટોપિક હું તમને આપું, પોલ્યુશન. જેનું ગુજરાતી થાય પ્રદૂષણ. સર એનો પહેલો પોઈન્ટ એવો આપેલો છે ટાઈપ્સ ઓફ પોલ્યુશન. તો આપણને ખબર જ છે ટાઈપ્સ ઓફ પોલ્યુશનમાં આપણને એટલું જ કહેવા માંગે છે કે આના પ્રકાર જણાવો. ઓકે, મને ગુજરાતીમાં ખબર પડી ગઈ. હવે સર હું એને ગુજરાતીમાં વિચાર કરું છું. એક હવાનું પ્રદૂષણ આવે, એક જમીનનું પ્રદૂષણ આવે, એક વોટર પાણીનું પ્રદૂષણ આવે. સર એક અવાજનું પ્રદૂષણ આવે જે આપણે કવર કરી લીધું. પછી સર બીજું કઈ આવે છે? હાલે એવું માની લો તારે 3 યાદ આવ્યા. હવાને અંગ્રેજીમાં કહેવાય એર, અને પ્રદૂષણ પાછળ લખેલું જ છે મેં અહીંયા. હું લખેલું એર પોલ્યુશન. મળી ગયો ટોપિક. ઓકે, એર પોલ્યુશન. સર સેકન્ડ નંબરે જમીન પ્રદૂષણ, જમીનને કહેવાય લેન્ડ, બરાબર. એને આની યારે કનેક્ટ કરો એટલે લેન્ડ પોલ્યુશન. અને થર્ડ નંબરે આવે છે અવાજ. અવાજ એટલે ઇટ્સ લાઇક સાઉન્ડ, પણ જ્યારે અવાજ છે ને એનું પ્રદૂષણ કહેવા માંગો છો ત્યારે એને સાઉન્ડ નહીં કહેવી, એને આપણે નોઇસ કહેશું, નોઇસ પોલ્યુશન. સર હવે આ 3 તમારી પાસે આવી ગયા. હવે હું તમને એમ કહું છું કે સર પાછળના પોઈન્ટ્સ આપણે વાંચવા જ નથી, આપણે એક કામ કરીએ. સર આપણે આ 3ને આપણી સામું રાખીને આની ઉપરથી આપણને મજા આવે ને એવી પહેલા તો લાઈન ક્રિએટ કરો. હવે સીધું પહેલેથી એમ નહીં લખવાનું કે ધેર આર 3 ટાઈપ્સ, બરાબર, અથવા 3 ટાઈપ્સ ઓફ ધેર, એમ નહીં. તમે પહેલા એમ લખો કે ઇન ધીસ ગ્લોબલાઇઝેશન વર્લ્ડ ઇન વિચ વી આર લિવિંગ, કે આ જે ઉદારીકરણના જમાનાની અંદર તમે ને હું જે જીવી રહ્યા છીએ, સર્વાઈવ કરીએ છીએ. સર આની અંદર આપણે ઘણા બધા પ્રદૂષણને ફેસ કરીએ છીએ. વી આર ફેસિંગ મેની ટાઈપ્સ ઓફ પોલ્યુશન, એન્ડ ઇન ધીસ પેરેગ્રાફ અથવા ઇન ધીસ એસે વી આર ટોકિંગ અબાઉટ, એની વિશે વાત કરશો? પોલ્યુશન. હવે તમે નીચે લખી નાખો કે ધેર આર 3 ટાઈપ્સ ઓફ પોલ્યુશન, જેમાં તમે લખી નાખો. હવે સર એને એક આડકતરી રીતે એમ પણ તમે કહી શકાય કે પોલ્યુશન લખ્યું. સર હવે ઘણી વખત કહું છું, દર વખતે નહીં. સર આને તમે 1, 2 અને 3 ની અંદર લખી નાખ્યું. સર હવે તમે આની અંદર 1 કરીને લખો છો. ઘણી વખત ઘણા ટીચર્સ એવું ડિસ્કસ કરતા હોય કે ભાઈ આવી રીતે લખાય નહીં, બીકોઝ વી આર રાઇટિંગ અ પેરેગ્રાફ. આપણે ઘણી વખત અમે સાંભળ્યું હશે ને કે શોર્ટ નોટ છે ને મુદ્દા પડીને લખી શકાય. ઘણા એમ કે મુદ્દા પડીને ન લખાય, તમારે એને કેમ લખવાનું? પેરેગ્રાફ ફોર્મેટ. સર આ મિક્સ મંતવ્ય ચાલે છે, બંનેના માર્ક મળે છે, બંનેના માર્ક મળે છે. તમારી સ્કૂલવાળા પ્રિફર કરે એ તમે લખો, હું તમને ના નથી પાડતો, બરાબર છે.
સર આવી રીતે લખાય તો હું એનો જવાબ આપીશ નો લખાય. કોઈક આપણો વાક કાઢે એવું કામ કરાય? નો સર, એવું કામ કરતા નથી. એટલે આપણે છે ને સર પોલ્યુશન લખીએ ને એટલે એની બાજુમાં ફર્સ્ટ આવી ગયું, અહીંયાથી સેકન્ડ આવી ગયું ને ઈ પૂરું થઈ ગયું એટલે અહીંયા થર્ડ આવી ગયું ને ઈ પૂરું થાય એટલે ડોટ. સર હવે તમે ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ પૂરો કરો, નીચે 2 લાઈન સ્કીપ કરો અને પેજની વચ્ચેથી એક મસ્ત મજાનો પેરેગ્રાફ પઢો. ઘણા એમ કે સર મારે પેરેગ્રાફ નથી પાડો. ઓકે ધેન યુ કન્ટિન્યુ યોર વર્ક. બરાબર. સર આગળ ચાલીએ છીએ, ધીમે ધીમે લખીએ છીએ. સર ક્યાં સુધી લખવાનું? નીચે તમારી પાસે 2 લાઈન ખાલી રહેવી જોઈએ. એક વ્યવસ્થિત ફોર્મેટમાં ચાલજો કે ઉપર 2 લાઈન સ્કીપ કરી, નીચે 2 લાઈન, વચ્ચે 2 લાઈન સ્કીપ કરી, છેલ્લે 2 લાઈન સ્કીપ કરો. એક ફોર્મેટ વ્યવસ્થિત લાગશે. સર લખવા માટે આખું ગુજરાત તત્પર છે. તમારી જેવા બોર્ડના હજારો નહીં સર લાખો વિદ્યાર્થીઓ બોર્ડનો પેપર લખવા જ આવે છે, કોઈ જોવા નથી આવતું. આ સમજજો સર, આ વિદ્યાર્થીઓ લખવા આવે છે ને માત્ર લખીને વૈયા જશે. ઈ કોઈને સર પેપર પ્રેઝન્ટેશનનું કાંઈ ખબર પડતી નથી. પેપર પ્રેઝન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ. હું તમને હમણાં ઈમેલ લખતા શીખવાડું. ગેરંટીડ તમે તમારા મનની અંદર સ્માઇલ કરશો, મોઢેથી ભલે ન કરો. કેમ કે ઈમેલનો એવો શોર્ટકટ છે મારી પાસે. ઈમેલ નહીં સર, હરેક ગ્રામરના ટોપિકના મેં શોર્ટકટ બનાવેલા છે જે તમારે અત્યારે ખૂબ જ કામમાં આવવાના છે. બરોબર છે. વાત કરીએ આગળ. તો આવી રીતે તમે સવા પેજ, એક પેજ આખું ને એની પછીની મેં તમને કીધું એમ 7 થી 12 લાઈન, મેક્સિમમ 15 લાઈને આવશો એટલે તમારું અડધું પેજ ભરાશે. એટલે આપણે સવા થી દોઢ પેજ લખી નાખશું. ઓકે. કેમ લખવાનું મેં તમને કીધું એમ ગુજરાતીમાં કરો મુદ્દો. સર એને ગુજરાતીમાં વિચાર કરો ને પછી સર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં તમે એને ટ્વિસ્ટ કરતા લઈ જાઓ. સર અહીંયા 2 પોસિબિલિટીઝ છે. એક તમારી સ્પેલિંગ મિસ્ટેક થશે ને થશે, આઈ ગેરંટીડ. કેમ કે સર અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપણે આપણા સ્પેલિંગ ચેક કરીએ. હા, તમારે એવું કરવું હોય તો તમે એક કામ કરો, ઘરે જઈ ને કોઈ પણ એક જે લાસ્ટ યર પેપર હોય એને તમે લખો મોઢે, ને આ એક જ લખો ખાલી, પોલ્યુશન વાળો નહીં, કોઈ પણ સેક્શન ઈ નો પેરેગ્રાફ રાઇટિંગ ચાલુ કરો. સર આપણે લખીએ પછી આપણે આખો છે ને એ કોઈ પણ આપણા કન્સર્ન ટીચરને, સ્કૂલે તો રજા છે અત્યારે એટલે તમે ટ્યુશનમાં લઈને આવો, અથવા તમે એની નવનીત ઓનલાઈન કોઈ જગ્યાએથી સોર્સેસમાંથી મટીરિયલમાંથી એને કાઢીને તમે ચેક કરો કે મારું લખેલું ને આમાં છાપેલામાં કેટલો ડિફરન્સ પડે છે, કયા મારા સ્પેલિંગ છે એ ખોટા પડે છે. સર આપણે જ આપણા શિક્ષક બની જઈએ. બરાબર. આપણે આપણી ભૂલ ગોતશું ને સર, હું એમ કહું ઈ ભૂલ સર અત્યારે કરશો ને પેપરના દિવસે ઈ ભૂલ નહીં થાય, મારી ગેરંટી. જાઓ, પેપરના દિવસે ભૂલ તમારી થશે નો થાય સર, કેમ કે ભૂલ સુધારવા માટે હોય છે, ભૂલ વધારવા માટે કરવા માટે નથી હોતી. બરાબર. તમારી પાસે થોડો ઘણો ટાઈમ છે જ હજી. બરાબર ને, ફ્યુ ડેઝ આર ધેર, થોડા ઘણા દિવસો છે તમારી પાસે. એટલે પેરેગ્રાફ રાઇટિંગ એક લખીને કરો, તમને મજા આવશે. હાલો, ઓકે. સર હવે આવે છે મેઇન વસ્તુ જે મારે તમને કરાવવાની છે, જેમાં તમને વધારે મજા આવશે. ઈમેલ રાઇટિંગ. સર ઈમેલ રાઇટિંગ 5 માર્કમાં પૂછાય છે. આપણે એક પેજ લખવાનું છે. કેટલા મને એમ કહેશ કે સર આમાં ઉપરની 2-3 લાઈન, એની નીચેનું સંબોધન છે ડિયર સર, રિસ્પેક્ટેડ સર વાળું એ આવડે છે. સર ફર્સ્ટ પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ નથી આવડતો, નીચેનું આવડે છે યોર ફેથફુલી, યોર લવિંગલી વાળું. હાલો, કે બધાને આવડે છે? નો આવડે છે? યસ. ઘણા બધા સ્ટુડન્ટ એવા જે મને ના નથી પાડી શકતા, પણ જે હા નથી પાડતા, એટલે હું સમજી જઈશ કે એ લોકોને થોડીક તકલીફ પડે છે. ચિંતા ન કરો, તકલીફ હરેકને પડે છે. અમુક કહે છે, અમુક મારી જેવા નથી કહેતા. ઓકે. સર એક વસ્તુ ખાસ, સર આ બોર્ડની અંદર હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે સપોઝ કે આ તમારું એક પેજ છે, બરોબર, ને સર આ બાજુ પણ તમારું એક પેજ જ હું ડ્રો કરી નાખું છું. ઓકે સર, ચલો લેટ્સ સપોઝ સર આ 2 પેજ સેમ છે. ઓકે. સર આપણે અત્યાર સુધી ઈમેલ લખતા લાઈક
ટુ ફ્રોમ સબ્જેક્ટ બરાબર છે. અને લાસ્ટ સર આની નીચે આપણે લખતા રિસ્પેક્ટેડ અથવા ડિયર બરાબર અને અહીંયા કમ્પલસરી કોમા. ઓકે ગોટ ઇટ. સર આપણે એક પેરેગ્રાફ પાડતા સરી પેરેગ્રાફ પૂરો થતો ને ડોટ આપતા. સેકન્ડ પેરેગ્રાફ આપણે પાડતા એક ઓર બે લાઈન સ્કીપ કરીને પાછો એક પેરેગ્રાફ. સર આ પેરેગ્રાફ પૂરો થતો ત્યાં પણ આપણે આવી રીતે ડોટ આપી દેતા અને છેલ્લે આપણે યોર્સ ફેથફુલી કરતા અહીંયા કોમા કરતા ને અહીંયા એક નામ લખતા. ઓકે સર આવી રીતે આવે કે નો આવે? આવી રીતે જ આવે. હું તમને લઈ જાઉં નાના એવા ટ્વિસ્ટમાં. સર આ આપણું પેજ નથી સર, આ આપણું પેજ છે. હવે નવું શું આવ્યું સર? આપણે લેવાની એક સ્કેલ ફૂટપટ્ટી ગુજરાતીમાં એક લેવાની પોઈન્ટ પેન્સિલ. ઇફ યુ ડુ નોટ હેવ અ પોઈન્ટ પેન્સિલ નો હોય એક પેન્સિલ લેજો. એ પેન્સિલ એટલી તમારે શાર્પ કરવાની છે કે એનો નાનો એવો ટીપ દેખાવો છે, સાવ નાનો એવો ટીપ. સર હવે જે તમારી સ્કેલ છે ને એને તમે આવી રીતે તમારી સામે રાખો. સર જ્યાં આપણને 0, 1 અને 2 દેખાય ને 2, હવે આ સ્કેલને તમે આવી રીતે અહીંયા તમારા આ હાંસિયા ઉપર મૂકો જ્યાં તમને અહીંયા 0 આવશે. સર અહીંયા 1 આવ્યો ને જ્યાં સર 2 દેખાય ને સર આ 2 આવે ને ત્યાં તમારે પેન્સિલને આમ જે આડી હતી ને એને સીધી કરી નાખવાની. સર પોઈન્ટ પેન્સિલ અથવા પેન્સિલથી સાવ હળવા હાથે, હળવા એટલે કેવા ખાલી ને ખાલી તમને દેખાય એટલી પેનને પ્રેશર કરીને તમારે એક હળવી લાઈન 2A થી ખેંચવાની છે સીધે સીધી. ઓકે સર સેમ વસ્તુ રિપીટ કરો. સ્કેલને બહાર લઈને વયા જાઓ. સર જ્યાં અહીંયા 2 આવ્યો સર અહીંયા આપણો 1 આવ્યો ને જ્યાં સર 0 આવ્યો મતલબ આ બાજુ તે સેમ લાઈન ખેંચી લેવાની. સર આ એક છે ને આપણે બાઉન્ડ્રી બાંધી દીધી કે સર આ બાઉન્ડ્રીની અંદર મારું કામ, મારું લખાણ ચાલે છે. ઓકે સર નવું શું થયું ખબર છે? આ લોકો છે ને સર મીન્સ આ બાજુવાળા સર આ બધા છે ને આખું પેજ કવર કરે છે. એટલે સીધી વસ્તુ છે કે સર આ પોર્શન છે ને આ મોટો છે, તમે જોઈ શકો છો. સર પોર્શન મોટો હોય ઇટ મીન્સ લખાણ જાજુ બધું જોવે. પેજ તો એ નહીં જ રહેવાનું કે પેજ નાનું મોટું જ નથી. સર આપણે એક નાની એવી સ્વીટ એન્ડ સિમ્પલ શોર્ટકટ વાપરીએ. કયું? આ. સર આની અંદર આ બાજુ 2 સેન્ટીમીટર ને સર આ બાજુ 2 સેન્ટીમીટર આપણે સ્કીપ કરી દીધું. મતલબ સર આ લોકો કરતા 4 સેન્ટીમીટર અંદર આપણે હાલીએ છીએ. મતલબ હવે આપણું લખાણ ઓટોમેટિક છે ને આમ થઈ ગયું. સર આ વસ્તુ કહેવાની નથી, જોવાની છે. શું કામ? તમે અત્યારે મારી સામું લખશો ને તમે આ મેથડ લખતા હતા, હવે આ ભૂલીને તમે આ મેથડ લખશો. ઓકે એવું ન સમજતા કે સર તમે અમારી માટે એક્સપેરિમેન્ટ કરવા તો નથી આવ્યા ને. તો હું તમને એટલું કહી દઉં કે ગઈકાલે સાંજે કોમર્સનો પેપર હતો, તમને ખબર હશે. એની પહેલા સાયન્સનો પેપર હતો, 12 સાયન્સ ઇંગ્લિશનો. આ સેમ વસ્તુ હું ત્યાં કરાવીને આવ્યો છું, એ લોકો લખીને આવ્યા છે. તમે પહેલા નથી જેનીમાંથી અખતરો કરું છું, વર્ષોથી આ જ મેથડ હાલે છે. હા એટલે એવું ન સમજતા હો. ચાલો સર હવે યાદ રાખજો સર, સૌથી પહેલા 2 લાઈન સ્કીપ કરશું ને પછી લખશું આપણે 2 ફ્રોમ અને સબ્જેક્ટ. બરોબર છે ભાઈ? ચાલો સર ઈ સમજાવી દો કે હવે એને લખવાનું કેમ. તો 2 માં આપણને ખબર છે 2 માં કોણ આવે? તો કે 2 માં આવે સામેવાળી વ્યક્તિ. મતલબ તમે જેને જે આ ઈમેલ છે, ઇલેક્ટ્રોનિક મેલ સેન્ડ કરવા માંગો છો સર, ઈ વ્યક્તિની ઈમેલ આઈડી. એ તો તમને ખબર જ હશે કે ઈમેલ આઈડી લખાય. સર એક નાની એવું કન્ફ્યુઝન છે. સપોઝ કે હું મારી ઈમેલ આઈડી લખું તો મારો ફર્સ્ટ આલ્ફાબેટ એ છે તો હું આમ ન લખી શકું. નો સર. સર ફર્સ્ટ આલ્ફાબેટ છે ને ફર્સ્ટ આલ્ફાબેટ ઈ તમારો આમ નો આવે, ઈ આ આવે. મતલબ સ્મોલ આલ્ફાબેટ. બીજી એબીસીડી માં આવે છે. બીકોઝ હું નથી કહેતો, તમે ઘરે જઈને તમારા ફોનની અંદર તમારું જીમેલ ખોલો, બરાબર? જીમેલ ખોલો એટલે એની અંદર તમારી ઈમેલ આઈડી છે એ આ જગ્યાએ ઓટોમેટિક લખાઈને આવશે.
સર એની અંદર મને આ અક્ષર દેખાડી દો, નહીં દેખાય. તમે સર તમારા કીપેડમાં જઈને તમે જો પીસીમાં લખતા હો કેપ્સલોક ચાલુ કરીને લખવાની છૂટી, મોબાઈલમાં હો તો તમારા અક્ષરની જે ઓલી બટન આવે ને પ્રેસ કરીને હાયર કરી નાખ્યા બધા, તો એ સર એ છાપો ને સેકન્ડમાં જ પડશે. હું કામ? ઈમેલ આઈડી કોઈ દિવસ પેલી એબીસીડીમાં ન આવે. આ વસ્તુ મગજમાં ઉતારી દેજો. સર આ વસ્તુની ભૂલ પેપરમાં 100% વિદ્યાર્થીઓની પકડાઈ જઈશ. કેમ કે સર ત્યારે ઉતાવળ એટલી હશે, તમે એટલી સ્પીડમાં લખતા હશો ને કે સર આ કરવાનું છે, આનો માર્ક હતો, આ કરી નાખ્યો, માર્ક ગયો, પૂરું થઈ ગયું. તમને તો ખબર નહીં હોય કે સર મારો માર્ક મેં આમ નામ જવા દીધો, આવતો માર્ક જવા દીધો છે. સમજાય છે તમને? આ વસ્તુની ખાસ કાળજી રાખવાની. માઇન્ડને એટલું પ્રેશર ન કરતા કે જાગૃત અવસ્થા જ ભૂલી જાઓ. જાગતું રહેવાનું છે. સ્પેલિંગ ખોટો લખાય તો જોવાનું, સર આ સ્પેલિંગ ખોટો છે, કાંઈ વાંધો નહીં, પેન્સિલ લઈને જ ગયા ને, કાંઈ વાંધો નહીં, પેન્સિલથી સ્પેલિંગ લખી નાખો, આગળ વીએ જાઓ, બોલ પેનથી લખો, પાછો એક સ્પેલિંગ નથી આવડતો, સર અહીંયા કન્ફ્યુઝન છે કે ઇઝ મૂકું કે વોઝ મૂકું, ત્યાં લખી નાખો ઇઝ અત્યારે પેન્સિલથી. સર પેપર પૂરો થઈ જાય, પેપર પૂરો થઈ જાય પછી તમારી પાસે નાનો મોટો 20-25 મિનિટનો સમય વધે. સર કાંઈ ન વધે, 10 મિનિટ તો વધશે જ. સર આ 10 મિનિટની અંદર સૌથી પહેલા પાને આન્સર શીટની અંદર આવી જવાનું અને એક એક પાનું લાઈન બાય લાઈન વાંચવાનું. જ્યાં જ્યાં પેન્સિલવાળા શબ્દ દેખાય ને બધાને ચેકીને વિચારીને પેનથી લખો. ત્યારે સમય આપવો વર્થ ઇટ છે. સર પહેલા એવી વસ્તુ છે, તમે એવું સાંભળ્યું હશે અને હું એવું પ્રિફર કરું છું, સર જે સેક્શન આવડે ને એ લખાય. મેં તમને કેમ કીધું, સૌથી પહેલા એ લખો. પહેલી અડધી કલાકમાં સર જ્યારે લોકો સેક્શન એ ની અંદર પેરેગ્રાફમાંથી એક એક વસ્તુ ગોતે છે, છાપે છે, શોર્ટ નોટ વિચારે છે, માથું ખંજોળે છે. સર ઘણા તો બિચારા બ્લેન્ક થઈ જાય, ઓહો ઇંગ્લિશ આવી ગયું બાપા, બીક લાગી. ઘણા લોકો ટ્રુ ફોલ્સમાં તુક્કા મારે, કા બધા ટ્રુ કા બધા ફોલ્સ, કા પેલા 2 ટ્રુ કરો સાહેબ, હેઠેના 2 ફોલ્સ કરો. સર પેલું જે અડધી કલાકનું સેશન છે, સર આખું ગામ જ્યારે એમાં મથે છે ને, ટોપર્સ અને રેન્કર સ્ટુડન્ટ છે ને ફોકસ કરે છે આની ઉપર. શું કામ? સર પેલી 10 થી 12 મિનિટમાં સેક્શન ઈ નો 6 માર્કનો મોટામાં મોટો હાથી આપણે ફેંકી દીધો. કયો? પેરેગ્રાફ. 6 માર્ક. સર એની પછી 5 માર્કનો ઈમેલ જે આપણે લખીએ છીએ અત્યારે, ઈ આપણે ઉપાડી લેવું. ને છેલ્લે આવે સર પિક્ચર ડિસ્ક્રિપ્શન. મતલબ પેલી અડધી કલાક પૂરી થાય ને સર, ત્યાં આપણા 16 માર્કમાંથી લગભગ 16 માર્ક પાક્કા છે. સેક્શન એ લખીને પૂરા માર્ક ખેંચાય, ઘણી વખત ન ખેંચાય. શોર્ટકટ મીન્સ શોર્ટ નોટમાં આપણે માર્ક જશે. ટ્રુ ફોલ્સમાં ખોટું પડી શકે. સર સવાલ જવાબમાં ગ્રામેટિકલ મિસ્ટેક નીકળે, ઉપર ઇઝ લખ્યો હોય, નીચે તમારે વોઝ કરવાનું હોય, કે નીચે વોઝ એન ઉપર ઇઝ કરવાનું હોય, આવું ઘણું બધું હશે. સર આમાં કાંઈ છે, નથિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે નથિંગ વોઝ વેરી ડિફિકલ્ટ. બરાબર? આ ખાસ યાદ રાખજો. સર ટ્રુ ફોર્મ સબ્જેક્ટ લખી નાખ્યું. ફ્રોમ ની અંદર સર આપણે કોણ છીએ? તો કે હું તમને એમ કહું, આપણે છીએ લખનાર. હમણાં તમને આની પછી સમજાવું કે આ કેવી રીતે લખાય. સર અહીંયા આપણી પણ ઈમેલ આઈડી સ્મોલ આલ્ફાબેટમાં. ગોટ ઇટ? ઓકે. સર સબ્જેક્ટની અંદર તો આપણને ખબર જ છે કે એની અંદર શું લખવાનું, તો કે વિષય લખવાનો હોય. બરાબર? એ તો બધા તમને આવડે જ છે. સર હવે આપણે હાલીએ છીએ. સર પાછી 2 લાઈન સ્કીપ કરી દઈશું. સર હવે 2 ઓપ્શન, એક રિસ્પેક્ટેડ વાળો ઓપ્શન, એક ડિયર વાળો ઓપ્શન. રિસ્પેક્ટેડ ક્યારે આવે સર? તો કે જ્યારે તમે રિસ્પેક્ટ દેવા માંગો છો. કોને રિસ્પેક્ટ આપશો? સર આપણી કરતા એલ્ડર્સ, મોટા, આપણા બધા જ, આપણા ટીચર્સ, પ્રિન્સિપલ, ટ્રસ્ટીઝ, કે કોઈ પણ જે આપણી કરતા મોટા છે, જેને આપણે માન આપીએ છીએ સર, એવાને તમારે રિસ્પેક્ટેડથી સંબોધન આપવાનું. રિસ્પેક્ટેડ સર અથવા મેમ. ઓકે? સર જે હવે આપણી જેવા છે, આપણા રિલેટિવ્સ, આપણા ઓળખીતા છે, આપણી જેવા મીન્સ આપણા કરતા નાના છે અથવા આપણી સેમ એજના છે, મતલબ આપણા ફ્રેન્ડ્સ થઈ ગયા, કે કોઈ પણ આપણા રિલેટિવને આપણે લખતા હશું, આપણે આપણા ફ્રેન્ડને દિવાળી માટે બોલાવતા હશું આપણા ઘરે. બરાબર? તો આ બધી વસ્તુમાં તમારે એને ડિયર નામનું સંબોધન આપવાનું. ઓકે? હવે આવતીકાલે કયું સંબોધન આપવાનું, એના 2 જ ઓપ્શન આવે. ઓપ્શન 1 રિસ્પેક્ટેડ, ઓપ્શન 2 ડિયર. કાલે તમે સોલ્વ કરશો કે સર આ 2 માંથી મારે કયું રાખવું. ઓકે? કાલે ખાસ આ વસ્તુની કાળજી રાખજો. સર થોડુંક વચ્ચે આ પેજનું સેન્ટર થઈ ગયું, ન્યાની થોડુંક વચ્ચે તમારે લખવાનું છે ડિયર અથવા રિસ્પેક્ટેડ સર અથવા મેમ. સર જરૂર કોમા. સર આ કોમા ન કરો ને તો સ્લાઇટ મિસ્ટેક ગણાય. સ્લાઇટ મતલબ નાની એવી ભૂલ. સર આખું સાચું લખ્યું છે, પેપર ચેક કરવા વાળો કોઈક બહુ ખરાબ વ્યક્તિ આવી ગયો,
બહુ આમ કહેવાય ને કે મનથી ધારીને દાયો થો કે સર માર્ક ઉડતા હોય ને બિચારા બચ્ચાઓના માર્ક ઉડાડીને દાવું છે. છોકરાઓને પૂરેપૂરા માર્ક આવવા જ ન જોઈએ. સર આવી મેન્ટાલિટી વાળો જો કોઈ વ્યક્તિ પેપર ચેક કરવા બેઠો અને તમે અહીંયા કોમા ભૂલી ગઈ ફટ કરતા 0.5 માર્ક ઉડાડશે, સીધો અડધો માર્ક. આમાં 5માંથી 5 આવે. સર આ એક નાની એવી ભૂલના લીધે આપણા 4.5 માર્ક્સ આવશે, 4.5 માર્ક આવે. હું એમ કહું આપણે હું કામ બેટા ચાન્સ દેવો છે એવો કે કોઈ આપણો અડધો માર્ક આપે? બરાબર, ખાસ વસ્તુ યાદ રાખજો. સર પાછી 2 લાઈન સ્કીપ કરી દેશું અને હવે સર આપણે લખીએ છીએ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ પેજની સેન્ટરથી. ને સર આ પેન્સિલથી ડ્રો કરેલી લાઈનની બહાર ન વયું જાય, જમ્પ કરીને ખાસ યાદ રાખવાનું છે. ઓકે સર, આની એક શોર્ટકટ આપી દો. સર ફર્સ્ટ પેરેગ્રાફ હોય જે ઇન્ટ્રોડક્શરી પેરેગ્રાફ છે, મીન્સ ઇન્ટ્રોડક્શનરી, એની અંદર તમારે એક જ વસ્તુ લખવાની છે. મીન્સ એવો એક ટોપિક આપણે લઈએ કે ભાઈ આપણે આપણા ફ્રેન્ડને, આપણા કઝિનને દિવાળી મનાવવા માટે આપણા ઘરે બોલાવવાનો છે, ઇન્વિટેશન ફોર દિવાળી સેલિબ્રેશન. તો સર હવે એની અંદર હું લખશું? સૌથી પહેલા આપણે એમ લખશું, હાય હાઉ આર યુ, આઈ એમ ફાઇન, વોટ્સ અબાઉટ યુ. અથવા આટલું બધું હાઈમાં નથી જવું તો શોર્ટમાં કહી દો, હેલો હાઉ આર યુ, આઈ થિંક યુ એન્ડ યોર ફેમિલી આર હેપી એન્ડ હેલ્ધી. કે હેલો કેમ છે, મને આશા છે કે તું ને તારા પેરેન્ટ્સ છે એ હેપી એટલે ખુશ, હેલ્ધી એટલે તંદુરસ્ત હશો. પૂરું. સેકન્ડ લાઈન એડ કરો, ટુડે કોમા આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ. ઈમેલ લખો, લખશો ટુડે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ કયો, સેલિબ્રેટ કરવા માટે કહેશો આપણે ઇન્વાઇટ જ કે આઈ એમ ઇન્વાઇટિંગ યુ ટુ સ્પેન્ડ યોર વેકેશન અથવા સ્પેન્ડ યોર દિવાળી વિથ મી એન્ડ માય ફેમિલી. આટલું લખી નાખ્યું. સર ફર્સ્ટ પેરેગ્રાફ પૂરો. ફર્સ્ટ પેરેગ્રાફ સર આ મગજમાં ઉતારી લેજો. ફર્સ્ટ પેરેગ્રાફ છે ને સર એ કમસે કમ 3 to 4 લાઇન્સનો હોવો જોઈએ, નહીં એનેથી ઓછો, નહીં એનેથી વધુ. હવે અત્યારે તમે ખાલી તમારા ઈમેલની લાઈન ગણો, તમે કેટલી લાઈન લખીશ? સર ઉપરની 2, નીચેની 2, નીચેની 2, મતલબ 6 લાઈન તો તમે ખાલી સ્કીપ કરીને બેઠા છે. હજી સર હું તમને હજી 2 લાઈન સ્કીપ કરાવી નાખું છું, કેમ કે પહેલો પેરેગ્રાફ પૂરો થઈ ગયો સર. મતલબ આપણે 8 લાઈન તો ખાલી સ્કીપ કરી દીધી. લખી કેટલી? 3, 4, 4 ને 3 લાઈન કે 4 લાઈન આની લખી. મતલબ સર 8 લાઈન લખીને 8 લાઈન મૂકી, મતલબ અડધું પાનું ભરી દીધું ને અડધું પાનું અડધામાંથી અડધું લખેલું છે. સર હજી આગળ હાલીએ, હજી આગળ હાલીએ તો કે સર પાછો એક પેરેગ્રાફ પાડીશું મસ્ત મજાનો આની નીચેથી તે સર એને લખીશું. સર આ પેરેગ્રાફ થોડોક આપણે લાંબો કરશું. થોડોક મીન્સ આ તમારો પેરેગ્રાફ 7 થી લઈને 10 લાઈનનો હોવો જોઈએ. ડિપેન્ડ તમારી પાસે નીચે 4 લાઈન વધવી જોઈએ. કેટલી લાઈન? 4 લાઈન. બીકોઝ સર નીચે 4 માંથી પહેલા તો 2 લાઈન છે ને તમે સ્કીપ કરો છો, પાછી 2 લાઈન છોડશું. ઓકે સર હવે નીચે વધી કેટલી? 2 લાઇન્સ ઓનલી. સર આ 2 લાઇનમાં તમે સાવ આ બાજુ નહીં સર, થોડુંક વચ્ચે, હાવ વચ્ચે નહીં, થોડુંક વચ્ચે યોર્સ અને ફેithફુલી લખીને પાછો કોમા આપશો અને નીચે એક નામ લખવાનું. સર કયું નામ? જે નામની આઈડી તમે ફોર્મમાં લખી હોય ને એનું લખવાનું છે. અહીંયા તમારે નામ લખવાનું છે, મતલબ લખનારનું નામ. સર એક અહીંયા ઉતાવળમાં ભૂલ થશે ફ્રોમ યોર સાઈડ, તમારી સાઈડથી. શું સર? તો કે સર આ જગ્યાએ તમે અહીંયા તમારું નામ લખશો, કેમ કે તમે જ લખનાર હતા ને. સર અહીંયા છે ને મોહન લખેલું છે, એટલે ઈમેલ આઈડી ઉપર મોહનની, નીચે નામ તમારું. આ ભૂલ છે. ભૂલ થશે કોની ખબર છે? જે ઉતાવળમાં હાલે છે, ફાસ્ટ ફોરવર્ડમાં હાલે છે. હજી મેં કીધું એટલી ઉતાવળે ન કરો કે તમારા આવતા માર્ક તમે જાતા કરો. આ બધી વસ્તુ બેટા બહુ નાની નાની છે. વીખી નાખો આખો યુટ્યુબ જાઓ, તમને એટલી નાની નાની વસ્તુ કોઈ નથી શીખવાડવા માંગતું. બધાને આઈએમપી દેવું છે, આ કરી નાખો, ઓલું કરી નાખો, અહીંથી પૂછાય, અહીંથી પૂછાય. પણ ભાઈ એ વિદ્યાર્થી છે એ કરી લે છે. મૂળ તો 2 પુઠ્ઠાની વચ્ચેથી જ પૂછાઈશ. ધેટ્સ ઇટ. એ વિદ્યાર્થી કેપેબલ છે કરવા માટે. તમે ઈ કહો ને કે સર અહીંયા માર્ક કપાય, અહીંયા ધ્યાન રાખજે, જાગતો રહેજે. નો સર, એ નો કહેવાય ને, કેમ કે ઘણા બધાની બી ખબર જ નથી પડતી કે અહીંયા માર્ક કઈ કપાઈશ. વિદ્યાર્થી અહીંયા ભૂલે કરે છે. નાની ભૂલ છે, માર્ક કપાવશે.
જો તમારો ગોલ હોય 80 માંથી 79 લાવવાનો, હું તમને ગેરંટી દઉં એ તમારા 79 માંથી અડધો કે એક આવો કપાવીને તમે આવશો. 100% મારી ગેરંટી. તમે આવી જગ્યાએ ભૂલ કરી, તમે ધારીને ગયા હતા સર 80 માંથી 79 આવશે ને તમારે 77 કે 78 માર્ક આવે. હવે તમે એ દિવસે વિચારશો કે સર એમ કેમ? બધું સાચું, યસ, એવરીથિંગ ઇઝ કરેક્ટ. ધેન વેર ઇઝ અવર મિસ્ટેક? સર મિસ્ટેક ઇઝ હિયર. તમે જે ગોતી નહીં શકો ને એ તમારી ભૂલ છે. આ વસ્તુની ખાસ તકેદારી રાખજો, ખાસ કાળજી રાખજો. તમે તમારા પ્રિલિમ્સના પેપર લખ્યા હતા, તમે આવી નાની ભૂલનું ધ્યાન રાખ્યું હતું? શાયદ બહુ ઓછા લોકો જે સર એમ કે મેં ધ્યાન રાખ્યું હતું. ઘણા લોકો એમ કે સર આજે તો ખબર પડી કે આવો એક માર્ક કપાઈશ. બરોબર ને? મારું કામ હતું તમને કેવું, અમલ કરવો તમારી ચોઈસ છે. બરાબર? પણ હું તો કહું કરો, જો તમારે પૂરા માર્ક ખેંચો હોય તો. સર અહીંયા આપણો ઈમેલ થાય છે પૂરો. સર હવે છે ને એક નાને એવું મસ્ત મજાનું કામ કરવાનું. જો બોર્ડ છે એટલે હું પ્રોપર તો આ કરી નહીં શકું, હું તમને આ કામ આપું. સર હવે તમે જે લાઈન સ્કેલ મૂકીને સાવ પતલી લાઈન તમે સીધી ખેંચી હતી ને હાવ હળવા અક્ષર. સર પહેલા તો એની પેન પકડવાની એક મેથડ હોય, ખાલી હું તમને કહી દઉં. વી આર યુઝિંગ અવર પેન લાઈક ધીસ. બરાબર? જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પેન પકડીએ. બટ સર ઈ તમારી પેન્સિલ છે ને એને તમારે બે હાથે હળવા હાથે આમ પકડી લેવાની, સ્કેલ મૂકી દેવાની, મૂકીને હળવા હાથે ખેંચવાની છે ખાલી. ધેટ્સ ઇટ. શું કામ સર? પ્રેશરની જરૂર જ નથી. એક એવી લાઈન જે ખાલી તમને દેખાશે એટલી લાઇટ કરવાની છે કે હવે આ પૂરું થઈ ગયું. સર 2 મિનિટ માટે તમારે તમારા પેપરને એઝ ઇટ ઇઝ મૂકવાનો છે. 2 જ મિનિટ શાંતિથી મૂકી દેવાનો. શું કામ સર 2 મિનિટ શું કામ બગાડવી? એનો રીઝન, સર હવે તમે તમારો ઇરેઝર રહેશો, ચેક લબ્બર. સર ઇરેઝરથી તમે તમારા ઇરેઝરને આ લાઈન ઉપર મૂકીને હળવા હાથે ખાલી એક સિંગલ સ્ટ્રોકમાં ખેંચો ને લાઈન ભૂસાઈ જાય. આ બાજુની ભૂસી. સર હવે થયું એવું, આપણે લખીને તરત ભૂસવા માંગીએ તો અહીંયાની અથવા અહીંયાની લાઈન જે કનેક્ટ હશે ને એની સ્યાહી છે ની રેડાશે. એટલે ખબર પડશે કે અહીંયા કાંઈક લખીને તમે ભૂસવાની ટ્રાય કરીશ. બરાબર? એ નથી કરવાનું. 2 મિનિટ ખમો એટલે સ્યાહી જેટલી આ લાઈન ને આ લાઈનની સાથે સાથે કનેક્ટ વર્ડ છે એ સુકાઈ જાય. સર સુકાઈ જાય એટલે હવે તમારે મસ્ત મજાનો એક ચેક લબર સીધું અહીંયા, એક ચેક લબર સીધું અહીંયા, તમારી 2 લાઈન ભૂસાઈ ગઈ. સર હવે તમે જે લખાણ જોવો ને એ તમને એવું લાગશે કે સર કેમ પીસીની અંદર ટાઈપ કરેલું લખાણ હોય એક પ્રોપર ફોર્મેટમાં અને એક પ્રોપર ફોર્મેટમાં નહીં, એની એક લાઈન બહાર એક શબ્દ બહાર નહીં હાલે. આપણું બધું લખાણ એક પ્રોપર વેમાં અંદર ચાલે છે. સર એકવાર આજે ઘરે જઈને આ રીતે નહીં, આ રીતે લખીને તમે આવો, તમે ઘરે બેઠા બેઠા દાંત કાઢતા હશો કે નહીં સર કાંક વ્યવસ્થિત સમજાયું, સર કાંક નવું લઈને. ઓકે, ખાસ વસ્તુ રાખવા જેવી મગજની અંદર. સર આવી રીતે તમે જ્યારે લખો છો ત્યારે મેં તમને કીધું એમ ચેકાચૂકી કરવાની નથી. શું કામ? સર સપોઝ આ મેં સબ્જેક્ટ જ લખ્યું, સર મારે ભૂલ પડી ગઈ, તમે ચેકો આવી રીતે મારતા હશો. સર આખા પેજમાં મને કઈ દેખાય કે ન દેખાય, મને મારો ચેકો પહેલા દેખાઈશ, કેમ કે તમે ઘૂંટી નાખ્યું. ઘૂંટી નાખો એટલે મારી ભાષામાં આંખે ભટકાઈશ. તો સર ભટકાઈ કેમ નહીં? પ્રોટેક્શન. ઓકે, કાંઈ વાંધો નહીં. આને ચેકો કહેવાય. સર આને ચેકો કહેવાય. આ લગાવી દો, આ ચેકો જ છે. સર આ ચેકો લગાવો એટલે દેખાય ન દેખાય. તમારે ગોતવું પડે કે ભૂલ ક્યાં છે તો તમને દેખાશે ઇઝીલી. હવે તમે ઉપરથી નીચે એક નજર મારો તમને ખબર ન પડે કે સરે કાંઈક ચેકી નાખ્યું છે. બરોબર? સર આવું કરો ને એવું બની શકે કે તમને તમારા પેપર દેખાડતા નથી, પણ જો દેખાડે ને તો સર કંઈક આવું જોવા મળે. લાલ પેનથી ચેક કરે ને આપણો પેપર, રાઉન્ડ જોવા મળશે તમને. સર આ રાઉન્ડ એટલા ખરાબ છે એની વાત જ ન કરો. તમે તમારા દિવાળીની એક્ઝામના પેપર જોયા હતા? આવા બધા રાઉન્ડ હશે, સર્કલ કરેલા હશે, સ્પેલિંગ ખોટા હોય એની બધું હોય. તમને પ્રિલિમ્સના પેપર એટલે જ દેખાડતા નથી, તમે બી ન જાઓ. હાય હાય એટલું બધું ખરાબ લખવીશ. બરાબર? આ વસ્તુ ખાસ મગજમાં ઉતારી લેજો. ઓકે, ઈમેલ રાઇટિંગની અંદર કોઈને કઈ ડાઉટ છે હવે? નહીં ને? આજે એટલું કરો ખાલી, સર આ રીતે ઘરે જઈને એક ઈમેલ જે તમને લખવો હોય, હું એમ કહું જોઈ જોઈને લખવો હોય તોય છૂટી છે સર, પણ જોઈ જોઈને લખો. એનું રીઝન,
સર એકવાર લખશો તો ખબર પડશે કે હજી કઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કે કેમ. એવું માની લઈને સર તમે કરાવી દીધું બહુ મજા આવી, યાદ રાખશું નહીં. સર એકવાર ભણ્યું, ઘરે જઈને એકવાર રિવાઇઝ કરો, એકવાર નોટ્સ બનાવી નાખો એની, એકવાર તમે જાતે કરો ને સર પછી મને ભૂલાય તો તમારે કહેવાનું. ઓકે. અને હવે આ વસ્તુ એટલી પ્રોપર છે કે સર આના આપણને 5 માંથી 5 માર્ક મળશે. બે જ વસ્તુ આમાં બહુ ખાસ, બે જ વસ્તુ. સર એક આપણા સ્પેલિંગ ખોટા હશે તો આપણો માર્ક કોઈ નથી બચાવી શકતો. સર બીજી વસ્તુ આવે આનું ગ્રામરની અંદર ખાસ ટેન્સ. સપોઝ તમારે એવું કેવું હતું કે હું ગઈકાલે, મતલબ રવિવારે એવું માની લો, સર હું ગઈકાલે ટ્યુશનમાં ગયો હતો કે ગઈ હતી, તો એનું સીધું ફોર્મેટ કેમ બને? યસ્ટરડે આઈ વોઝ ઇન માય ટ્યુશન, અથવા આઈ વોઝ ઇન માય ટ્યુશન યસ્ટરડે. સર હવે આમાં ખાલી એક ભૂલ તમે કરી, યસ્ટરડે આઈ ઇઝ આવે? નો આવે. બરાબર છે. સર તમે હી મૂકવા ગયા, હી ની યારે આર મૂકી દીધો, હી આર વેરી ગુડ. તો સીધી વસ્તુ સર, આ નાની નાની વસ્તુ છે. પણ ચાલુ પેપરે સર ઘણી વખત એવું થાય છે, વિદ્યાર્થીઓ સર મનની અંદર કાંઈક બોલે છે ને પેન છે ને કાંઈક લખાવે છે. બરાબર. તમે કહેવા માંગો છો કે આવતીકાલે રજા છે, પેન લખે છે આવતીકાલે રાજા છે. લે, રજાનું રાજા કેમ થઈ ગયું? કેમ કે સર સ્પીડ. તમે પેપર લખ્યા, તમને એટલી ખબર પડી કે સર કન્ટિન્યુ 3 કલાક લખો ને એટલે જે હાથે લખો છે તેનો આ પોર્શન થોડો ઘણો ડેડ થઈ જાય. કેવડાવે સર લખવાનું. શું કામ? આપણે લખવાની પ્રેક્ટિસ ઓછી કરી છે. સર બે મોટા મોટા મહારથી હજી ઊભા છો, એક ઇંગ્લિશ, એક સોશિયલ. સર ગુજરાતી, મેથ્સ અને સાયન્સ, હું એમ કહું કાંઈ લેવલ જ નથી પેપર, એવા નીકળ્યા છે. તમે લખ્યા તમને ખબર છે, કોઈ લેવલ નથી પેપરનું. ને એમ નહીં હો કે જેણે પ્રેક્ટિસ કરી એમ કે છે કે સર સહેલો પેપર છે. સર જે લોકો આખું વર્ષ કાંઈ નથી કરતા ને એવા એમ કીધું કે હો એ સર હાવ હેલો પેપર, અમે તો પાસ થઈ જાવ. બોલો, બાકી માણસો ગણિતના પેપરમાંથી બહાર આવીને એમ કે સર બહુ ટફ હતો, પરસેવા છૂટી ગયા, પાસ થવી તો સારી વાત છે. એની અંદર વિદ્યાર્થી એમ કે છે કે ભાઈ સર બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ હેલો પેપર. 3 પેપરમાં મેં જેટલા વિદ્યાર્થીઓને વાત કરીને બધા એક જ શબ્દ કે સર બહુ હેલો પેપર છે. ઇટ મીન્સ કે બોર્ડ છે સર, સીધું દેખાય એટલું સીધું નથી. જલેબી જેવું છે બોર્ડ આપણું, સીધું તો ન જ કહીએ કઈ. બરાબર ને? એટલે સર આ જલેબી ક્યાં જઈને ટ્વિસ્ટમાં લઈ જાય છે તમને એવી તમારે જોવાનું છે. એટલે હવે સર આપણે ઈ ખાસ યાદ રાખશું કે અંગ્રેજીની અંદર સ્પેલિંગ ને ગ્રામરની ભૂલ ન થાય. નકર સર જેટલો વ્યવસ્થિત પેપર તમે લખવા માંગો છો ને એની કરતાં 50% પેપર તમારો ખરાબ થઈ જાય. એ લખશો પછી ખબર પડશે, તમને પહેલા નહીં ખબર પડે. ને સેકન્ડ નંબરે સોશિયલ સાયન્સ, તમને ખબર જ છે મોટામાં મોટો હાથી. કેમ કે સર બધી સાલ જ ભેગી થઈ જઈશ. માઇન્ડ મેપ બનાવો, ચાર્ટ્સ બનાવો, તમારા ટીચર્સ અહીંયા તમારી પાસે અવેલેબલ છે આપણા ટ્યુશનની અંદર. તમે એની હારે બેઠક કરો. હું તો કહું પાછળ પડી જાઓ સર, યાદ કેમ ન રહે? મનની અંદર નક્કી કરો બપોર સુધીમાં 2 ચેપ્ટરનું રિવિઝન ન થયું ને સાહેબ ખાવું નથી, સાહેબ પાણીનો એક ગ્લાસ નહીં પીવું, પાણી સામું મૂકીશ પણ પીશ નહીં. હું કામ? તરસ લાગે ને તો સાહેબ આ કરવું પડશે પછી જ પાણી પીવાય. મનને રિવોર્ડ આપો, મજા આવશે કામ કરવાની. પછી રિવોર્ડમાં આઈફોન પાછો ન મંગાય, થોડોક મોટો રિવોર્ડ. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? એનીવન? નો સર. ચાલો, હજી આપણે થર્ડ થિંગ, આપણી ત્રીજી વસ્તુમાં આવી જાય. સર ત્રીજી વસ્તુમાં આપણી પાસે આવે છે 5 માર્ક્સ માટે. કોણ આવે છે? તો કે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સર મારી દ્રષ્ટિએ સહેલામાં સહેલી વસ્તુ, ન આવડે તો અઘરામાં અઘરી વસ્તુ. સર હવે તમને ખબર છે કે અંગ્રેજીમાં અઘરી વસ્તુ કેટલી છે? નહીં, નથી ખબર. યુ આર ઇન 10th સ્ટેન્ડર્ડ, તમને એ નથી ખબર કે 10મામાં અઘરી વસ્તુ કેટલી છે? વિદ્યાર્થી મિત્રો, કેટલી છે ખબર છે? ઓનલી એન્ડ ઓનલી 3 થિંગ. સર પહેલા નંબરે સૌથી અઘરી નોટ કોણ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ભલભલાને નિયમ ભેગા થઈ ગયા છે. તમારે થાય, મારે થયા, નવી વાત નથી. પ્રેક્ટિસ કરો, છૂટા પડશે. સેકન્ડ નંબરે આવે સર ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એક્ટિવ પેસિવ વોઇસ. એ ખાસ વસ્તુ સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ
અને એક્ટિવ પેસિવના નિયમો છે ને સર, એ હામાહામી કેમ ઓલો યુદ્ધ થાય ને બધા હામાહામી તલવારમાં ધબાધબી બોલાવતા હોય સર, એ લોકો એવા જ છે. હું કામ એના નિયમ ને આના નિયમ બે હંમેશા ભેગા જ થઈ જઈશ. તમે જોયા નિયમો કોઈ દી? જોજો. હા જોજો, ગેરંટી. ઘણા વિદ્યાર્થી કે સર બે નિયમ ભેગા થઈ જાય ને થાશે, કેમ કે બે કોન્સેપ્ટ છે ને સર, ઈ છે અલગ અલગ. નિયમો તમને સરખા લાગે, ઘણી વખત થાય ને ગણિતમાં સૂત્ર હરખા હરખા હોય તો ભેગા થઈ જાય, ખબર ન પડે કયું મૂકવાનું છે. સર સેમ વસ્તુ આપણા નિયમો છે. અને ત્રીજા નંબરે આવે છે ફંક્શન. ખબર છે ને તમને, ફંક્શન પૂછાય છે આપણે, બરાબર? સેક્શન સી ની અંદરથી ચાલો થઈ જાય માથા ભારે બધા. પાછા 1 2 3 નથી પૂછાત, 5 નથી પૂછાત. કેટલા પૂછાઈશ? 18? ના ના, અરે ફંક્શન છે ઘણા બધા, પણ આપણને કેટલા પૂછાઈશ પેપરમાં માર્કની મુતાબિક આપણે જોઈએ 9 or 10, બરાબર? આપણે સપોઝ એવું માની લો કે સર અત્યારે 9 માર્કથી મોટી કોઈ વસ્તુ છે. સર મોટામાં મોટી વસ્તુ પેરેગ્રાફ રાઇટિંગ, ઓનલી એન્ડ ઓનલી 6 માર્ક્સ. સર એ 6 કરતાંય ઉપર છે 9 માર્ક માટે કે 10 માર્ક માટે શાયદ. તો સર હવે એની માટે તમારે શું કરવાનું ખબર છે? તમારે ખાલી જોવાનું છે, બને નેક્સ્ટ લેક્ચરની જો પોસિબિલિટી હોય તો મારે તમને ફંક્શનને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ કરાવવું છે. શું કામ? સર એનું શોર્ટકટ છે. જો આ શોર્ટકટ થોડુંક લોંગ કટમાં છે. કેવી રીતે? જો તમારી પાસે લિબર્ટી હોય, 10મા ધોરણની લિબર્ટી, તો આની અંદર એક સિંગલ પેજમાં પહેલા એક શીટ તરીકે 30 ફંક્શન લખેલા છે. વચ્ચે એનું ગુજરાતી છે, છેલ્લે એની હિન્ટ છે, બરાબર? ને સર એને તમે પાછળ પેજ ટર્ન કરો એટલે 1 2 3 4 4 પેજ ભરીને પાછળ એનું એક્સપ્લેનેશન આપેલું છે. 30 ફંક્શન છે. સર આ 30 ફંક્શન જોઈ લ્યો, તમારે લગભગ સમજવાની જરૂર નહીં પડે. ઓકે, 30 ફંક્શન જોવાના છે આપણે. 30 ફંક્શન કરી નાખો સર, એની અંદરથી મેજોરિટી ફંક્શનના હેડિંગ સેમ હોય, અંદરનું વાક્ય ફરે. આપણને એમ ખબર પડે સૌથી પહેલું ફંક્શન એવું કહેવા માંગે છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, મતલબ માણસની વિશે માહિતી આપવાની છે. કીવર્ડમાં કોણ આવે? હુ આવે, હુઝ આવે, હુમ આવે. ઓકે, આપણને એમ પૂછે કે ભાઈ ડિસ્ક્રાઇબ લોકેશન, ડિસ્ક્રાઇબ ટાઈમ, ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો ફ્રીક્વન્સીનો શબ્દ આવે એટલે તરત મને ખબર, ફ્રીક્વન્સી એટલે પુનરાવર્તન. પુનરાવર્તન એટલે કઈ ક્રિયા કેટલી વાર થાય? દરરોજ થઈશ, ક્યારેક થઈશ, રવિવારે થઈશ, હંમેશા થઈશ, કોઈ દી નથી થતી, એક ફેરી થાય, બે ફેરી થાય. હવે એને ઇંગ્લિશમાં કરો. સમ ટાઈમ, એવરી ટાઈમ, ઓફનલી, ઓકેઝનલી, વન્સ, ટ્વાઇસ, નેવર. સર ગ્રામર બહુ હેલું છે, સમજો તો. સર આની જેવો હું તો કોઈ વિષય નથી, આની જેવો વિષય નથી. કેમ કે સર આ પેલો એવો આપણો વિષય છે જેની અંદર તમને જોઈ જોઈને લખવાના માર્ક મળે છે. જોઈ જોઈને લખવાના. આપો મને ગણિત હાલો કે તમને અડધો પ્રમેય છાપીને આપે ને અડધો તમારે લખવાનો છે. આપો ઓલી હૃદયની આકૃતિ, આંખની આકૃતિ આપો સાહેબ, ખાલી દોરીને આપો, અમે ડિસ્ક્રાઇબ કરી દઉં. આવે કોઈ દી? નો આવે છે. આ પેલો વિષય સર એવો છે કે જેની અંદર તમને એમ કહે છે કે ભાઈ જો પેરેગ્રાફ દેખાઈશ, હા બોલો, હા હા દેખાણો, ઓકે. નીચે બે બે સવાલ દેખાય, ઓકે સર દેખાણ, કાંઈ વાંધો નહીં, બે સવાલના જવાબ ઉપર છે. તો આ વિદ્યાર્થી મને એમ કે સર તકલીફ છે. શું તકલીફ છે? તો કે સર ગોતતા નહીં આવડતું. એનો જવાબ, સર સવાલના શબ્દ દેખાઈશ, સવાલના શબ્દ દેખાઈશ, સેમ શબ્દ ઉપર કંઈક જેવા તેવા હળતા મળતા આવે છે, હળતા સેજ આવે છે. કન્ફર્મ એ મળશે, જેવા તેવા તો ઉપર મળશે. લાઈક એક સવાલ છે કે તાજનગરના લોકોએ કેટલા પૈસા ભેગા કર્યા હતા? બરાબર? આપણને એની અંદર ખબર છે કેટલા પૈસા ભેગા કર્યા હતા સર? 21 લાખ રૂપીસ. બરાબર છે સર? આપણને સેમ વસ્તુ પૂછાય કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રોબોટ, એટલે ખબર પડે, બરાબર ને? સર ઈ ચેપ્ટરમાં ખાલી બે જ નામ આવે છે, આખા ચેપ્ટરમાં બે નામ આવે છે. એક રામસિંગ 070 જે આપણું રોબોટ છે, ને એક પ્રેમ ચોપડા જેનો ઓનર છે. બરાબર? આપણને એમ પૂછે કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એને કેટલા વર્ષની એજની અંદર એની EFI નામની સંસ્થાની સ્થાપના કરી? હવે આ સવાલના જવાબ અત્યારે તમને આવડે છે, શું કામ? તમે રિવિઝન કરીને બેઠા છે. સર જે વિદ્યાર્થીને નહીં પણ આવડતું હોય ને એવાને હવે મેં કીધું ને તો એ સેજ છે જેવો ગોતશે કંઈક.
એટલે સર જો પાઠ તમને આવી રીતે યાદ હોય ને તો તમારી માટે શોર્ટકટ મીન્સ શોર્ટ નોટ લખવી આટલું ઈઝી કામ છે. એક ચપટી વાગે શોર્ટ નોટના મુદ્દા મગજમાં બનશે. બરોબર છે. આપણે ઓલું ચેપ્ટર આવે છે કચ એન્ડ દેવિયાની, મસ્ત મજાનું ચેપ્ટર, મને બહુ ગમે. એમાં જે ઓલા અસુરો બિચારા એટલી મહેનત કરે છે ઓલાને મારવા હાટો, આહા હા, કાંઈ મોજ આવે છે સાહેબ. હું નવરો પડું ને તો હું એ ચેપ્ટર લઈ યુટ્યુબમાં સર્ચ કરીને બેઠા બેઠા જોતો. એક તો યુટ્યુબમાં એના એનિમેશન સર એટલા આહલાદક છે ને, મજા જ આવે. પછી આપણું એક ઓલું બીજું ચેપ્ટર છે નાઇટ ટ્રેન એટ દિયોલી સ્ટેશન. હા હા, ઈ સાહેબ કઈ ચેપ્ટર છે ને કે નથી? નથી આવતું સર, એ 9માનું ચેપ્ટર છે, એ 9મા ધોરણમાં આવે છે. હા, મને એમ થયું કાંક 9મું ભેગું નથી કરી નાખ્યું ને. હા, જાગો તો છો, ઓકે, કોઈ વાંધો નહીં. રિવિઝન કરીને મતલબ જાગો છો કે 9માનો પાઠ પૂછો તો ખબર પડે છે કે 10મામાં છે. સર રહી વાત તો પેરેગ્રાફ કોઈ દિવસ પાકા કરવાના હોય ના હોય. પેરેગ્રાફ કોઈ દિવસ પાકા કરશો નહીં વિદ્યાર્થી મિત્રો, બીકોઝ સર જોઈ જોઈને લખવાનું છે. સર એક વસ્તુ થાય, શોર્ટ નોટમાં શું કરાય? શોર્ટ નોટમાં શું કરાય હું તમને હાઇલાઇટ આપું. સર સૌથી પહેલા આજે ઘરે જઈને એક કામ કરો. આજના દિવસમાં બીજું કાંઈ કરશો કે નહીં કરો, એક કામ કરો. મેં કીધું એટલે નહીં, તમારા સારા ભવિષ્ય માટે. શું? યુનિટ નંબર 1 છે. યુનિટ નંબર 1 3 યુનિટ આવે, એની અંદર સબ યુનિટ. એક ઓલું ટ્રેક્સ ટુ તાજનગર, પછી એક આપણો ઓલો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અને છેલ્લો ઓલો આપણે જે ઓલો વીજળી વાળો યુનિટ છે, બરાબર છે, સીતાપુર લાઇટ, બરાબર છે. સર આ 3 યુનિટ છે ને, હવે આની તમે નોટ્સ બનાવો. નોટ્સ કેમ બને? સર સૌથી પહેલા પહેલો યુનિટ આવે છે કે ટ્રેક્સ ટુ તાજનગર. ઓકે સર, હેડિંગ આપી દીધું. સર હવે આની અંદર પહેલો પોઈન્ટ બનાવો. પહેલો પોઈન્ટ શું બનાવાય? તો કે સર કઈ સાલથી ને કેટલા વર્ષથી એ લોકો માંગણી કરે છે, બે જ વસ્તુ લખવાની, કે કઈ સાલથી માંગણી કરે છે ને કેટલો સમય થયો એને. સર હવે આગળ જતા એનું રિઝલ્ટ શું આવ્યું? 3 પોઈન્ટ પૂરા. નીચેની લાઈનમાં આવ્યો. સર હવે તમે એ લખો કે સર હવે ગામના લોકોએ માંગણી કેની કરી હતી ને સરકારે એને જવાબ હું આપ્યો. જો હું તમને સવાલ દઉં છું, આ સવાલના જવાબ તમારે ઘરે જઈને બનાવવાના છે. ઓકે સર, આગળ જતા પંચાયતે કંઈક ખરડો પસાર કર્યો, અંગ્રેજીમાં કહેવાય રેઝોલ્યુશન કે રિઝોલ્યુશન. હું પસાર કર્યો ઈ લખો. સર એની અંદર શું નક્કી થયું, કેટલા મેમ્બર્સની ટીમ એની અંદર બની ને ઈ લોકોએ ગામમાંથી કેટલા પૈસા ભેગા કર્યા. સર એક નામ આવે છે, એણે કંઈક કીધું કે અમે આટલા દિવસમાં આટલા માણસની ટીમ બનાવી. એ માણસનું નામ શું હતું? સર એનો ટ્રુ ફોલ્સ પૂછાય છે કે એ માણસનો ફોર્મર સરપંચ હતો કે નહોતો? બરાબર છે ને? ટ્રુ ફોલ્સ એ પૂછાય. એ ટ્રુ ફોલ્સ યાદ રાખજો. એનો આન્સર ટ્રુ આવે છે કે ફોલ્સ ને નામ સાથે યાદ રાખજો, કેમ કે જો ઓલો નામ બદલી ને રણજીત સિંહનું નામ કંઈક ફેરવફારી કરશે તો જવાબ ફરે છે. આ ટ્વિસ્ટ હશે બોર્ડમાં. સર જે એમસીક્યુ નો જવાબ તમે ટ્રુ લખીને ગયા હતા, યાદ કરીને ગયા હતા, સર એક એમસીક્યુ ની કંઈક અંદરની એક શબ્દ કાઢીને નવો શબ્દ ઉમેરે એટલે ટ્રુ નો જવાબ ફોલ્સ થઈ ગયો. તમે શું વિચાર્યું? આગળના 3 વર્ડ વાંચીને ઓય સર મને યાદ છે, ટ્રુ લખી જ નાખો. પણ આખું વાંચજો, આખું વાંચો તો તમને ખબર પડશે સર કે આની અંદરનો જવાબ મેં જે વાંચ્યો એ છે કે આની અંદર કાંઈ ચેન્જીસ થયા છે. બરાબર છે. ટ્રુ ફોલ્સમાં ખાસ આવા બધા તીકડમ મૂકવાની બહુ આ લોકોને આદત છે. બરાબર. આવી રીતે સર તમે, અને છેલ્લો પોઈન્ટ આપણે એમ બનાવશું કે ઈ લોકોની મહેનતનો ફળ શું આવ્યું. સર મૂળ તમે ગણો ને, મૂળ ગણો ને બેટા, તો 10 થી 12 પોઈન્ટની અંદર આખું યુનિટ યાદ રહેશે. 10 થી 12 પોઈન્ટમાં આખું યુનિટ યાદ રહે છે. તો હું એમ કહું સર આપણું યુનિટ છે ને એ ટેક્સ્ટ બુકમાં લેફ્ટ હેન્ડ સાઈડ પેજ ઉપર લેફ્ટ પોર્શન આખો ને જમણી બાજુનો એક પેરેગ્રાફ, આટલું બધું વાંચવા બેઠવા કરતા હું આ વાંચીશ. આ 9 લાઈન 10 લાઈનના મુદ્દા વાંચો ને સર આખું યુનિટ મોઢે ગેરંટી સાથે. પૂછો તમારામાં તેવડો એટલું, મને આવડે છે. વચ્ચેની લાઈનની જરૂર જ નથી, જે પૂછાય છે સર આપણે ભેગું કરી નાખ્યું છે. સર આવી રીતે બને આટલા માઇન્ડ મેપ તૈયાર કરો. તમારી પાસે હજી સમય છે સર, હજી સમય છે. આપણો પેપર કાલે નથી, મને એટલી ખબર પડે.
બરોબર છે સર? આજના દિવસમાં આ વસ્તુ કરો ને સર, સવાલ જવાબના જવાબ ગોતવાની જરૂર નહીં પડે. સવાલ વાંચો, ખબર છે એનો જવાબ આવે છે, તમારે ઉપરથી લાઈન જ જોવાની છે. ઈ ઈઝી થઈ ગયું. બીજું સર, ટ્રુ ફોલ્સ ગમે ત્યાંથી પૂછો, આવડે. ત્રીજી વસ્તુ સર, શોર્ટ નોટ, મતલબ સેક્શન એ આખો ઉડશે એક ઘામાં, ખબર બી નહીં પડે. આજની મહેનત સેક્શન એ માટે કરવાની છે. સેક્શન ઈ મેં તમને દેખાડી દીધો છે, હાઉ ટુ રાઇટ, કઈ રીતે તમે લખશો. આજના દિવસના 2 સેક્શન કરવાના છે. એક એ ના ચાર્ટ્સ તૈયાર કરવાના છે, એક ઈ ને લખીને પ્રેઝન્ટ કરવાનું છે. હાઉ યુ આર પ્રેઝન્ટિંગ યોર પેપર. ખાસ વસ્તુ યાદ રાખજો સર. હવે કાલના દિવસમાં, તો કે કાલના દિવસમાં ઓનલી એન્ડ ઓનલી ગ્રામર સેક્શન કરવાનું છે, સી એન્ડ ડી. બરાબર ને સર? હજી એની પછીનો દિવસ જે આવે છે ત્યારે તમે ઓનલી એન્ડ ઓનલી સેક્શન બી ની અંદર આંટો મારશો. બરાબર ને? જેની અંદર આપણી પોએમ આવી જાય, એક સપ્લિમેન્ટરીનું આવી જાય, એક ઓલો ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ આવી જાય, એક ઓલો ડેટા જોઈને નીચેના સવાલના જવાબ લખવાના આવી જાય. હું એમ કહું બેટા, ઈ પોર્શનની અંદર એક પોયમ સિવાય કોઈ વસ્તુ વાંચવાની જરૂર છે તમારે? સર, ડેટામાં લખ્યું હોય કે રામ મેડિકલ સ્ટોર, નીચે લખ્યું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર. સર આવું બધું પૂછોસ? આવું બધું ઓલા ત્રીજા ચોથાના ઇંગ્લિશ મીડિયમના છોકરાએ લખી દે, અમે 10મા વાળા છે. સર અહીંયા ભૂલ થાય છે. ક્યાં ખબર છે? રામ મેડિકલ સ્ટોરના સ્પેલિંગમાં ભૂલ થાય. કેન યુ ઇમેજિન કે આવી નાની ભૂલ પણ વિદ્યાર્થી મિત્રો કરશે ને કરે છે સર. વાય? ઉતાવળ જ એટલી છે. છેલ્લે હું તમને એટલું જ કહીશ કે સર, આપણી પાસે 3 કલાક છે. સર આ 3 કલાકમાંથી હું એમ કહું, તમે તમારી કલાકો છે ને સર, એને તમે ડિવાઈડ કરી નાખો. સર કેટલા સેક્શન આવે છે? તો કે એ આવે છે, બી આવે, સી આવે, ડી આવે, ઈ આવે. ગુજરાતી બોલો સર. સેક્શન એ ને તમે 30 મિનિટ આપો, બી ને આપો, સી ને, ડી ને અને ઈ ને. સર આનો ટોટલ કરો ને એટલે 1, 2 ને 2.5, 2.5 hour. હજી આપણી પાસે 30 મિનિટ વધે છે. આ વસ્તુ તમને ઘણી વખત કીધી હશે. સર એ લખો છો, 2 ટ્રુ ફોલ્સ નથી આવડતા, શું કરું? કાંઈ વાંધો નહીં, એની જગ્યા મૂકી દો, ખાલી આન્સરનો હેડિંગ આપો, ટ્રુ ફોલ્સ નંબર આ, કે શોર્ટ નોટ નથી આવડતી, શોર્ટ નોટનો નંબર આ આવે, મૂકી દો અડધું પાનું. બરાબર? પાછળ ફેરો, સેક્શન બી માં આવીએ છે. બી માં 2 જવાબ આવડે, 3, 4 નથી આવડતા, મૂકો એની જગ્યા, આગળ હાલવા માંડો. વાંચતા જાઓ, આવડે લખતા જાઓ, નો આવડે વિચાર કરો, અત્યારે નથી કરો, પછી કરશું, મૂકતા જાઓ. સર આવી રીતે કરવાનું. હું તમને ગેરંટી દઉં, પહેલી 1.5 કલાકમાં આખું ગામ સી માં આટા મારતો હશે ને આપણે પેપર લખીને નવરા બેઠા. શું કામ? સર હવે જે આવડે એટલું પૂરું. મતલબ પાસિંગની સર 40-45 માર્ક ખેંચી લીધા, પૂરેપૂરા ખેંચી લીધા. હવે સર, હવે એ 45 ને અપ લઈ જવાના છે. ક્યાં? જે જગ્યા તમે ખાલી મૂકી છે ને સર, એ ખાલી જગ્યાએ તમારે પેનથી વિચાર કરવાનો છે. સર આ મેથડથી કોઈ દિવસ સમય ઘટે નહીં. આ રીતે લખો, કોઈ દી સમય ઘટે નહીં. તમે દાંત કાઢીને બહાર આવશો, સર 20 મિનિટથી નવરા બેઠા, શું કરતા હતા? કાંઈ નહીં, બધાના મોઢા જોતા હતા, ટેન્શનમાં હતા બધા. આપણે તો મોજથી બેઠા હતા, પેપર લખીને આરામથી. બરાબર છે સર? આ મેથડ ફોલો કરો. હજી સર છેલ્લે અમુક એવી વસ્તુ હશે સર, બહુ વિચાર કર્યો નથી ભેગું થતું. સર બહુ વિચાર કર્યો, કાંઈ બ્લિંક નથી થતું મગજમાં. અહીંયા આવે શું? લાઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સર, નિયમો ભેગા થઈ ગયા, શું કરું નથી ખબર પડતી. સર એટલીસ્ટ કાંઈ નો આવડે એની કરતાં કાંઈક લખાય. છેલ્લે સર જેવું તેવું આવડે એવું લખીને આવો. સર ઈ જેવા તેવામાં તમને નથી ખબર કે મારું સાચું છે કે નહીં. જો ઈ સાચું નીકળ્યું તો આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે માર્ક હતો એ આખો જવાનો હતો. તેની બદલે અડધો તો આવશે. નસીબ સારા હોય તો 1 કે 1.5 માર્કે આવી જાય. હવે તમે તો મૂકીને આવવાના હતા, મતલબ જે 1.5 માર્ક આવવાનો હતો એને તમે જવા દીધો. હાલે ભાઈ જવા દે, કાલે આવજે. વસ્તુ સમજજો કે કોઈ વસ્તુ મૂકવાની નથી. સર ખાસ કહું છું, કોઈ વસ્તુ મૂકવાની નથી. જે આવડે એ પહેલા લખવાનું, નો આવડે એની જગ્યા મૂકવાની. છેલ્લે પેપર પૂરો થાય, શાંતિથી 2 મિનિટ 3 મિનિટ બેઠશો. પેપરના પહેલા પાને, મીન્સ પેપરના પહેલા પાને જઈને પાછા આવે, જ્યાં ખાલી ખાલી દેખાય છે ત્યાં ભરવાની ટ્રાય કરવાની છે. આવડે એવું બધું લખવાનું છે. છેલ્લે સર લખાઈ જાય ને એટલે પેપરની અંદર જ્યાં જ્યાં ડિઝાઇન કરવાની જરૂર પડે, પોઈન્ટ્સ પાડ્યા હોય ત્યાં તમારે આવી કાંઈ હાઇલાઇટ્સ મૂકવી છે. સર સેક્શન તમે લખ્યું હતું બરાબર, તો કે સેક્શન બી લખ્યો હતો, હવે એની બાજુમાં કંઈક આવું મસ્ત મજાનું બોક્સ કરી નાખો. બરાબર સર? આ બધી જ વસ્તુ એક રેગ્યુલર સ્ટુડન્ટ કરતા તમને અલગ પાડે છે.
રેગ્યુલર સ્ટુડન્ટ કરતાં તમે આખા અલગ તરીને બહાર આવશો. સર હું પેપર જોવા જતો હોઉં તો મને એટલી ખબર પડે કે હું પાના ફેરવું ને મને બધા પેપર એક જ સરખા દેખાઈશ, ખાલી હેન્ડ રાઇટિંગ ફરે. સર એની જ સામે મને કોઈ આવો વ્યવસ્થિત પેપર દેખાય ને જેમાં હાઇલાઇટ કરેલા છે, પોઈન્ટ્સ ડિસ્ક્રાઇબ કરેલા છે, નાની નાની સૂચના લખેલી છે, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કંજક્શન, એક્ટિવ પેસિવ, પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ પિક્ચર ડિસ્ક્રિપ્શનની સૂચના મેં કેમ લખી જો? આવી રીતે તમે પેપરમાં નાની એવી સૂચના લખો, નીચે હાઇલાઇટ કરી નાખો. સર આનેથી ઈ પાનામાં 4 લાઈન વહી જાય. એક લાઈન છોડી દીધી, એક લાઈનમાં આ લખાણું, નીચે એક લાઈનમાં ડિઝાઇન થઈ, એક લાઈન મૂકીને નીચેથી ચાલુ કરો. ઓલા બધા પેલી લાઈનથી લખે છે, આપણે 4 મૂકીને 5માંથી લખવીશ. ફૂલ બનાવવાના સર પેપર જોવા વાળાને કે મારું લખાણ છે ને એ મસ્ત મજાનું ચકાચક એક નંબર છે, લખશે આખું ગામ સાહેબ. હું કોઈ નવી વાત નથી, નવી વાત કરો, નવી વાત આ છે 2026 નો મોટામાં મોટો અપડેટ આ. તમે તમારા પેપરને ઇફેક્ટિવ બનાવો, જોવાની મજા આવે. સર હું જોતો ને પિક્ચર ડિસ્ક્રિપ્શન મેં જોયું, મને એમ થયું કે નહીં ભાઈ એવરેજ લખાણ છે, 4 માર્ક આપવા જોવે, મેં ટીક કરીને 4 લખી નાખી. સર વિદ્યાર્થીએ એટલો બ્રિલિયન્ટ, શાર્પ અને વ્યવસ્થિત પેપર લખ્યો હોય ને કે મને કંઈક આવું વ્યવસ્થિત પીરસીને આપ્યું, મને એની કોઈ પણ સ્ટુડન્ટે આવું કોઈ ટીચરને પીરસીને આપ્યું. સર એ વિદ્યાર્થીને અડધો માર્ક સ્લાઇટ વધી જાય. કેમ? પ્રેઝન્ટેશન. સર એક નાનું એવું એક્ઝામ્પલ ખાલી આપું, તમે સમજદાર છો, સમજી જશો. સર આપણે ક્યારેક કોઈ ઢાબા ઉપર જમવા જાવીશ ને તમે જે કોઈ મંગાવો છો, તમારી સામું પહેલા ઓલી ખાલી પ્લેટ આપે નાની નાની, ને સર એની સામું તમને કોઈ જેમ જમવાનું મંગાવે એ બધું 1 by 1 આવી જાય, જમવાનું સેમ છે, ઓકે. એની જ સામું સર વૈયા જાઓ 5 સ્ટાર હોટલમાં. સર જમવાનું થોડુંક છે પણ એનું પ્રેઝન્ટેશન એટલું બ્રિલિયન્ટ છે ને કે થાળી જોઈને તમે એનીથી બહુ મસ્ત આમ એટ્રેક્ટ થઈ ગયા હોય ભાઈ. સર બહાર અહીંયા રોડ ઉપર નીકળવા વાળા કોઈ પણ વ્યક્તિના હાથની પાણીપુરી ખાઓ 20 રૂપિયા 30 રૂપિયા, ઓકે. એક પાણીપુરીની ડીશ આવી, કેટલી આવે સર? 5 આવે શાયદ, હું તો નથી ખાતો, મને નથી ખબર, 5 આવે. સર એક જગ્યાએ એવી મોટી હોટલમાં તમે પાણીપુરી ખાવા જાઓ, સર પ્રેઝન્ટ એવી રીતે કરશે ને, 4 પાણીપુરી મૂકશે ને વચ્ચે સર એટલું મસ્ત મજાનું પાણી મૂકશે કાચના ગ્લાસમાં, આજુબાજુમાં થોડીક સેવની આમ બાઉન્ડ્રી બનાવી નાખશે, કેમ ક્રિકેટમાં બાઉન્ડ્રી બનાવે એમ. થોડાક એની ઉપર આમ 2-3 છે ને ઓલી 2-3 ઓલી કહેવાય ને કોથમરીની બધી પાંદડીઓ મૂકી દેશે ને સર મસ્ત મજાનું છે ને આમ એક સાઈડ સ્માઇલી કરી નાખશે. કેટલા રૂપિયા? 100 રૂપિયા સાહેબ. એને હાથ પકડીને કે બહાર નીકળો, દરવાજાની સામે દોલો ઊભો છે ને એની પાસે ખાઈ લે, 20માં આપશે. સર ડિફરન્સ ક્યાં છે ખબર છે? અંદર બેઠેલા છે ને એ લોકો છે ને એને પ્રેઝન્ટેશન જોવે છે, એને ખાવાનું નથી જોતું, એને ખાવાનું કેવી રીતે આવે છે ને એ જોવે છે, બધાને નહીં જોવે. બહુ ઓછા ટીચર છે જે આ વસ્તુ ગોતે છે, સર પ્રેઝન્ટેશન મારે એ તમને કહેવાનું હતું, એ તમારે કરવાનું છે. બાકી બહાર ઉભેલી પાણીપુરી હરેક ખાવાનો છે, એમ સામાન્ય પેપર હરેક બોર્ડનો વિદ્યાર્થી લખવાનો છે. તમારે એનેથી અલગ થવાનું છે. અલગમાં આપણે આપણું નામ તો કઈ નહીં એકવી, કેમ કે મોલના સ્ટીકર મારેલા છે ઓલા બારકોડ બધા આપણા નામની ઉપર જ તે, ને ઓલું મસ્ત મજાનું બતક ચોંટાડેલું છે, તમે એમાંય કન્ફ્યુઝ થાય, બતક ઊંધું થઈ જાય શું કરવાનું? કાંઈ વાંધો નહીં, બીજું બતક લઈને સીધું કરી નાખો, બીજું સ્ટીકર માંગી લેવાનું. સ્ટીકરની કોઈ કિંમત નથી, આમ થાય આપણે પૈસા દીધા બોર્ડનો ફોર્મ ભરવાનું, નો હું આપે સપ્લી માંગી લે, સાહેબ સપ્લી આપો લખવું છે, હા પણ છેલ્લી 10 મિનિટ પહેલા માંગજો, પછી નહીં આપે. હો ને દોરામાં જેટલી તમારી ઈચ્છા હોય એટલી ગાંઠો મારી જ દેવાની સાહેબ, જેટલી એવું થાય 10-12 મળી જાય, ઓકે 10 મારી દો, 10 ગણીને 1 2 3 10 ગાંઠ મારજો. મનોબળ મજબૂત થવો જોઈએ સાહેબ. સપ્લી એક પાનાની ભલે 2 લાઈન ભલે લખી, આખા પાનામાં 2 લાઈન ભલે લખી, છૂટવી ન જોવે. શું કામ? મનને મજા આવે કે નહીં? ઓકે છે ભાઈ, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. આજના આપણે 2 સેક્શન કવર કર્યા. સેક્શન એ શું કરવાનું છે મેં તમને કહી દીધું છે, ને સેક્શન ઈ મેં તમને દેખાડી દીધું છે એમાં શું કરવાનું છે. આજનો દિવસ પૂરો થાય રાતના 12 વાગે તમે સુવા તમારી પથારીમાં જાઓ એની પહેલા તમારા 2 સેક્શન ઉડી જવા જોવે.
આપણા 2 સેક્શન પૂરા થયા એટલે આવતીકાલે જાગીને આપણે કોની બળતરા કરવાની? બી સી ડી. એ ને ઈ થઈ ગયા છે. ઈ બે એવા છે જેમાં સર જેને કાંઈ ન આવડે ને એને હું એમ કહું એ લખ ઈ લખ ને જેવો તેવો બી લખ, તું પાસ થઈ જઈશ. આપણે પેલા આપણા આજે પાસિંગ ખેંચી લીધા. હવે કાલે આપણે થોડુંક છે ને ઓલું કચકચિયું કામ હોય ને એવું કરવાનું છે. કેવું? ગ્રામર. ગ્રામર કોની ઉપર હાલે છે? નિયમો ઉપર. નિયમો કેવા છે સર? માથા ભારે, ડેન્જર, બીક લાગે. ચિંતા ન કરો, આપણે ડર કે આગે જીતે માઉન્ટેન ડ્યુ, વગર પીધે બીક ઉડાડીશ. બરાબર છે? નેક્સ્ટ લેક્ચર જરૂર સર ગોઠવે, અટેન્ડ કરો, ટાઈમ ટુ ટાઈમ આવજો ને આપણે થોડીક સમયની લિમિટમાં હાલીએ એટલે આપણે થોડુંક લિમિટેડ કામ કરશું. બધું હું તમને કહેવા માંગુ છું પણ એટલો તમારી પાસે મારી પાસે સમય નથી. ઓકે, ચાલો આજ માટે એટલું રાખીએ. વિદ્યાર્થી મિત્રો મજા આવી કે ન આવી?